વડોદરા શહેરમાં ચોરીઓ કરવા માટે મુંબઈથી આવતા બે રીડા ગુનેગારોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા તેઓએ કઈ રીતે મકાનોને નિશાન બનાવ્યા હતા તેની ચોંકાવનારી માહિતી બહાર આવી છે। શહેરના જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પસાર થઈ રહી હતી ત્યારે સ્કૂટર પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે બંનેને તપાસ્યા હતા, જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખુલી હતી। બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો, રોકડા રૂપિયા 2000 અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર આર્ય જાડેજા અને હેતલ તુવેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુશ્તાક આલમ અને બીજાનું નામ શેરા શૌર ચૌહાણ હોવાનું કબૂલ્યું હતું, જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિત 65 જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી, લૂંટ સહિતના 17 જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી। બંને જણાએ કબૂલ્યું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવી રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા। મકાન મળે એટલે નજીકમાંથી ટુ વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા। તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જેપી રોડ વિસ્તારમાં બે વાહન ચોરી અને બે મકાનમાં હાથફેરો કર્યો હતો।